જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન। તો મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો। તો આજે આપણે રસોઈમાં બનાવશું સેવનું શાક, ખીચડી અને ઘઉંની રોટલી। તો ચાલો આપણે બનાવીએ। હેલો દોસ્તો, તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે બનાવશું આપણે ખીચડી અને તો આપણે ગેસ ચાલુ કરી દઈએ। ગેસ થઈ ગયો ચાલુ અને આપણે એમાં હવે નાખશું 2 પાવડા તેલ, કેમ કે ખીચડી વઘારેલી જ આપણે ખાઈશી। 2 પાવડા તેલ નાખ્યું, તેલ ગરમ કરવા નાખ્યું ને હવે એમાં આપણે લસણ નાખશું। તમે એકવાર લસણ નાખેલી ખીચડી ખાઈજો, ડુંગળી નાખેલી ખીચડી ખાઈજો, બહુ મસ્ત સ્વાદ આવે। અને હવે એમાં આપણે નાખશું હિંગ, ચપટી એવી। તો હવે આપણે એમાં નાખશું પાણી, કેમ કે વઘાર તો આવી જ ગયો છે। ધીમે ધીમે નાખવાનું ધ્યાન રાખીને, કેમ કે વઘાર તેલમાં નાખે ડાયરેક્ટ એટલે પાણી રહ્યું ઉડે, તો થોડુંક ધ્યાન રાખવાનું। અને હવે આપણે એને પાણી ઉકળવા દઈશું। પાણી ઉકળી જાય પછી આપણે એમાં ખીચડી નાખીશું। હવે આપણે નાખી દઈએ મીઠું સ્વાદ અનુસાર। તો હવે પાણી આવી ગયું છે, તો આપણે એમાં નાખી દઈએ ખીચડી ધોયેલી છે। 3 પાણી મેં ધોઈ નાખી છે અને હવે આપણે પાણી આવી ગયું છે એટલે આપણે એમાં ખીચડી નાખી દઈએ। સરસ મજાની ખીચડી થાય અને સાંજે ખીચડી ખાવી બધાને વધારે પસંદ આવે છે। તો આપણે એને મિક્સ કરી દઈએ અને તો હવે આપણે બીજી એક સાઈડ ખીચડી બાફવા મૂકી દીધી, બીજી સાઈડ આપણે સેવ ટમાટાનું શાક વઘારશું। તો આપણે તેલ નાખશું, 1 2 3 અને થોડુંક માથે તેલ। શું કામ એટલું તેલ નાખ્યું એ તમને ખબર પડી જાય, કેમ કે મારે એમાં તળવા હતા પાપડ। તો પાપડ તળી એટલે તેલ તો થોડુંક જોઈએ જ। તો આપણે બને ત્યાં સુધી વાસણ ઓછા બગડે એવી આપણે થોડુંક ધ્યાન રાખીશું, એટલે થોડું કચર હોય। અને કેમ કે આપણે બધું જોઈને જ કામ કરવું પડે। પછી રસોઈ બનાવવાથી વધારે તો વાસણ હોય તો આપણે એનું ઈ જ થયું, એટલે થોડુંક એ કાળજી રાખવાની કે વાસણ ઓછા બગડે। તો જો ચોખાના પાપડ તળાઈ ગયા છે, રાઈ નાખી, પછી નાખશું આપણે જીરું, અને જીરું નાખ્યા પછી નાખશું, તમને ખબર જ છે કે આપણે શું નાખીએ છીએ, તો હિંગ। તો હિંગ નાખશું, હિંગ જરૂરી છે એટલે હિંગ હું દરેક શાકમાં નાખું જ છું। તો હવે મેં ટમેટાં, લસણ અને મરચાં ખાંડીને તૈયાર રાખ્યા છે। હવે આપણે નાખી દઈશું વઘારમાં। વઘાર ફટાફટ પાછું બંધ કરી દેવાનું, જેથી વઘાર બહાર ઉડે નહીં। હવે એકદમ શેકાઈ જાય, જો લીમડો નાખ્યો એમાં મેં, અને હવે એને શેકાવી દઈશું ટમેટાં, લસણ અને મરચું ને લીલું મરચું, એ હવે એમાં શેકાશે। હું ડુંગળી નથી નાખતી, સેવ ટમેટાનું શાક છે એટલે। હવે એમાં આપણે નાખશું હળદર, પછી નાખશું ધાણા અને જીરું, 2 મિક્સમાં દળેલા છે તે, અને મિક્સ કરી દઈએ। અને આપણે 1 ચમચી ચટણી, કેમ કે અમારી ચટણી ભૂક્કા કાઢી નાખે એવી છે, એટલે હવે બધું મિક્સ કરી દઈ, કઢી સતળવા દઈએ એને હમણાં। અને મીઠું મેં પહેલાં જ નાખી દીધું હતું, જ્યારે મેં લસણ બસણ બધું કર્યું ખાંડ્યું ત્યારે।
હવે સરસ મજાનું મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે એમાં નાખી દઈશું પાણી, કેમ કે ખીચડી યારે થોડુંક રસાવાળી કરશું, બહુ રસોઈ નહીં, મીડિયમ કરવાનું છે. કેમ કે ખીચડી યારે ઉદયને ખીચડી અને સેવનું શાક ભાવે. તો આજે એને મને બપોરે જ કહી દીધું હતું કે અમે ખીચડી અને સેવ ટમેટાનું શાક કરજો. એ હવે બને છે ત્યાં આપણે રોટલી બનાવવાની તૈયારી કરી નાખીએ. લોટ બોટ આજે મેં બધું બાંધીને તૈયાર રાખ્યું હતું, કેમ કે પછી બહુ ટાઈમ વધારે થઈ જાય છે એટલે. તો ઘઉંની રોટલી આપણે બનાવશું. એક ચૂલા ઉપર ખીચડી, બીજા ચૂલા ઉપર શાક અને ત્રીજા ચૂલા ઉપર રોટલી બનશે. તો આપણે હવે ફટાફટ રોટલી બનાવીએ. તો હવે આપણે રોટલી વાળી નાખીએ. હવે એક વરસાદ રાજકોટમાં આવી જાય તો સારું, કેમ કે બહુ જ બફારો થાય છે અને દિવસમાં નહીં હોય તો 3-4 વાર નવા. તો તમને કેવી લાગે છે મારી રસોઈ મને કોમેન્ટમાં જરૂર જણાવજો, કેમ કે મને પણ ખબર પડે કે રસોઈમાં શું શું સુધારો કરવાનો છે. તમે બધા મારી મોટી રોટલી જોઈને જ પહેલાં તો વિચારતા હશો કે આવડી મોટી રોટલી, પણ શું કરું કે કરવી જ પડે એમ છે. નકર ઉદયભાઈ નાની એવી રોટલી ગોતે એમ છે ને એક રોટલી ખાવી હોય તો ખાય, પણ આ રોટલી તો એને ફરજિયાત ખાવાની જ, કેમ કે એનો વજન બહુ ઓછો છે, ખાલી 25 કિલો વજન છે અને એનો વર્ષ 15મું ચાલે છે. એટલે 25 કિલો વજન એટલે 0 કહેવાય, કાંઈ ન કહેવાય. એટલે આપણે થોડુંક એને હેલ્થ માટે પણ જોવું પડે. અમારે કામ પણ શું છે, છોકરાઓને સારી રીતે જમાડવાનું, સારું ખવડાવવાનું, એ જ એક માની જિંદગી હોય અને માની સેવા કહો તો સેવા. એક ગેસ ઉપર ખીચડી, બીજા ગેસ ઉપર શાક ને ત્રીજા ગેસ ઉપર રોટલી, ત્રણે થઈ ગયું છે એક હારે જ. તો રસોઈ બધી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એમાં સેવ નાખી દઈએ, સેવના શાકમાં, કેમ કે ધીમા તાપે બનતું હતું એટલે કાંઈ ટેન્શન ન હોય. અને હવે આપણે મિક્સ કરી દઈએ. એક બાજુ રોટલી પણ બની ગઈ, ખીચડી અને સેવ ટમાટાનું શાક. અને હવે આપણે નાખશું એમાં કોથમરી, છેલ્લે લાસ્ટમાં કોથમીર નાખી અને રાખી દઈએ. તો આજે આપણે બનાવી ખીચડી, ગરમા ગરમ સેવ ટમેટાનું શાક, એકદમ જોરદાર લાગે છે, અને રોટલી અને આપણા તળેલા પાપડ. તો આજની થાળી આપણે તૈયાર કરી. તો પાપડ, રોટલી, ખીચડી, કાચા મરચાં અને સેવનું શાક. તો આવી જાઓ તમે બધાય જમવા. તો કેવી આજની થાળી તમને લાગી એ મને કોમેન્ટમાં જરૂર જણાવજો. તો હાલો બધાય જમવા. તમારો ખૂબ ખૂબ આભાર કે મારો લોંગ વિડીયો પૂરો જોવા બદલ ને સપોર્ટ કરવા બદલ. અને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ભીમ. તો મળીએ હવે આપણે નવા બ્લોગમાં.